જામનગરના ખીમરાળા ગામ પાસે આવેલા રૂપાવેલ નદી પર 3 કરોડ અને 6 લાખના ખર્ચે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા 2022માં પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે પુલ સામાન્ય વરસાદ પડતાની સાથે તિરાડો પડી ગઈ છે। બંને છેડે પુલની સાઈડમાં મસમોટી તિરાડો પડતા અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે હજુ વરસાદની શરૂઆત છે, જ્યારે વધુ વરસાદ પડશે ત્યારે પુલની બંને છેડા ધોવાઈ જવાની સંભાવના છે। પુલ નીચેના બીમમાં પણ તિરાડો પડતા ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે। જ્યારે આ પુલનું કામ ચાલતું હતું ત્યારે ગ્રામજનો દ્વારા પુલનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવાની તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને છતાંય તંત્ર દ્વારા કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવી। ખીમરાળા જે મેજર બ્રિજ બનાવેલો છે એમાં કંઈ ભ્રષ્ટાચાર કે એવો કોઈ પ્રશ્ન જ નથી। જો એમ તિરાડ પડે એમ કે જો ગામ લોકો કહેતા હોય તો હું આજે જ ફિલ્ડ ઓફિસર પાસે એનો સર્વે કરાવી અને અહેવાલ આપી દઉં છું। એરિયાનું કામ કમસે કમ 6 મહિના પહેલાં જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાઘવજી પટેલ દ્વારા, અને 6 મહિના થયા હજુ તો 1 ઇંચ પણ પૂરો વરસાદ પડ્યો નથી, છતાં પુલિયાનું કામ તમે જોઈ શકો છો નજરે કેવી હાલત થઈ છે। હજી તો વધુ વરસાદ થશે તો આથી બહોળી હાલત થઈ શકે તેવું લાગે છે અમને। અને આ પુલિયામાં જ્યારે કામ ચાલતું ત્યારે કોઈ દિવસ એક પણ નળીનું પાણીનું ટીપું પાયેલું નથી। આમ એમને જ કામ કરેલું છે, ક્યાંય પાણી અડાડેલું નથી। કમસે કમ આપણે ઘરે બાંધકામ કરી તો પણ આપણે દીમાં 3-4 વાર પાણી આપી છીએ, બરાબર। આ પુલિયામાં ક્યાંય પણ પાણી છાંટ્યું નથી એ લોકોએ। 6 મહિના પહેલાં રાઘવજી પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ નિર્માણ થયું ત્યારે। હજી 6 મહિના થયા ત્યાં જ પુલમાં તિરાડો પડી ગઈ છે અને ઘણીવાર રજૂઆત કરવા છતાં કાંઈ આમાં ધ્યાન લેવામાં આવ્યું નથી। હવે આ પુલિયાનું કામ 3.5 કરોડની આસપાસ બન્યું છે અને આમાં હજી સામાન્ય વરસાદ પડ્યો છતાં ત્યાં આવી રીતે પુલમાં તિરાડો પડી ગઈ છે। જામનગરથી 15 કિલોમીટર દૂર ખીમરાળા ગામ આવેલું છે। આ ગામમાં જે ગામ લોકો છે તેમનું કહેવું છે કે વિકાસ કાર્યો થાય છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે। 6 મહિના પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, પુલ છે, ગામને જોડતો પુલ છે, નદીની ઉપર આ પુલ બનાવવામાં આવેલો છે, પરંતુ આ 6 મહિનાનો હજી તો સમય થયો છે, ત્યાં જ આ જોઈ રહ્યા છો કે જે તિરાડો છે તે પડી ગઈ છે। ગામ લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જે આ પુલ બનાવ્યો છે તેમાં લોટ પાણીને લાકડા જ કર્યા છે, કોઈ પણ પ્રકારની જે જવાબદારી પણ નથી નિભાવવામાં આવી, બેદરકારીપૂર્વક કામ કરવામાં આવ્યું છે। ત્યારે જે ભ્રષ્ટાચાર છે તે ઉગીને આંખે વળગી રહ્યો છે।